અમદાવાદના સાઉથ બોપલમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમતા બે શખ્સ ઝડપાયા છે. બોપલના રીતેશ બાવાણી અને ગુમાના વિજય કાછડિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બંને શખ્સોની ધરપકડ કરી લીધી છે. એલસીબીએ સાઉથ બોપલના આરોહી ગેલેરિયાની ઓફિસમાં રેડ કરી હતી. પોલીસ તપાસમાં જુદા જુદા 3 આઈડી મળી આવ્યા છે, તો એક આરોપી સોંગ પ્રોડક્શન હાઉસ ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓને સુરતની મોડલ સેજલ પટેલે સટ્ટો રમવા માટે આઈડીનો આપ્યો હોવાનો ખુલાસો થયો છે, તો પોલીસે વોન્ટેડ આરોપીની તપાસ હાથ ધરી છે. સેજલ હાલ દુબઈ હોવાથી આ કેસમાં દુબઈ કનેક્શન ખુલી શકે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે. અનિતા, સાઉથ બોપલમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. જે પ્રકારે બોપલ વિસ્તારમાં આરોહી ગેલેરિયા કોમ્પ્લેક્સની ઓફિસમાં એલસીબીની બાતમીના આધારે જયારે રેડ કરી હતી, એ દરમિયાન બે આરોપી ઝડપાઈ ગયા હતા. રીતેશ માવાણી અને તેની સાથે વિજય કાછડિયા નામના બંને જે આરોપી જે હતા તે ક્રિકેટ સટ્ટો રમી રહ્યા હતા. ખાસ તો મોબાઈલની એક એપ્લિકેશન દ્વારા તે સોદા લગાવી રહ્યા હતા. જેમાં રીતેશ માવાણીની વાત કરીએ તો તેનું બોપલમાં સોંગ પ્રોડક્શન આવેલું છે અને આની સાથે એક મહિલા બુકીનું નામ પણ સામે આવ્યું હતું. આ તમામ જે બંને આરોપીઓ જે છે આઈપીએલ મેચ અને લઈને સટ્ટો રમી રહ્યા હતા, એ દરમિયાન તેમની વચ્ચેથી 3 આઈડી પણ મળી આવ્યા છે. આ આઈડી તેઓને જે ક્રિકેટનો સોદો કરવા માટે આપ્યા હોવાનું સામે આવ્યું હતું. સુરતની એક સોંગ મોડલ જે હતી સેજલ પટેલે આ આઈડી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અને આરોપીઓ અને આ જે સેજલ જે છે તે એક ફેશન શોમાં સાથે કામ કરતા હતા અને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ આ ક્રિકેટ સટ્ટાને લઈને આજે કામ શરૂ કર્યું હતું. પરંતુ હાલ તો આજે મહિલા બુકી જે છે તે દુબઈ હોવાનું સામે આવતા દુબઈ કનેક્શન પણ સામે આવી રહ્યું છે, જેને લઈને ગ્રામ્ય એલસીબી દ્વારા હાલ તો જે મહિલા બુકી છે તેની સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓ છે તેઓની પણ શોધખોળ શરૂ કરી છે. જી આભાર અનિતા, વિગત આપવા બદલ.